ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. અપરા એકાદશીની વ્રતકથા, પૂજા વિધિ, પારણાનો સમય. મિત્રો, પવન પવિત્ર અપરા એકાદશીની આપણે કથા સાંભળીશું. ભગવાન શ્રી હરિને અતિશય પ્રિય છે એકાદશી વ્રત, માટે બની શકે તો આ વ્રત જરૂર કરવું જોઈએ, અને જો ન કરી શકો તો વ્રત કથા તો અવશ્ય સાંભળવી જોઈએ. વ્રત કથા સાંભળવા માત્રથી પણ ઘણું પુણ્ય મળે છે. અપરા એકાદશી જે ભગવાનને સમર્પિત છે, આ દિવસે વ્રત રાખવાથી તથા ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી પાપોનો નાશ થાય છે અને એ વ્યક્તિને મૃત્યુ બાદ મોક્ષની પ્રાપ્તિ થાય છે. ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી બધી જ મનોકામના પૂરી થાય છે. આજના દિવસે વ્રત કરનારે સવારે વહેલા ઉઠીને ભગવાનની પૂજા કરવી અને ભગવાનના જે પણ મંત્ર આવડે તે જપ કરવા અને સવારમાં ઉઠીને એકાદશી વ્રતનો સંકલ્પ જરૂર કરવો. ઓમ વિષ્ણવે નમઃ અથવા તો ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ મંત્રના જાપ, આમાંથી કોઈ પણ મંત્રનો જાપ તમે કરી શકો છો. ભગવાનને તુલસીજી અર્પણ કરવા, દીવો અગરબત્તી કરવા, પ્રસાદ ધરાવો અને એકાદશીની કથા જરૂર સાંભળવી. એકાદશીની વ્રત કરીએ ત્યારે કથા સાંભળવી ખૂબ જ જરૂરી છે, તો જ પુણ્ય ફળ આપણને પૂરું મળે છે. અને આખો દિવસ સમય મળે ત્યારે ભગવાનનું સ્મરણ કરવું. આ દિવસે ગાયોને ચારો નાખવો, જરૂરિયાતમંદને અથવા બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી, ફળાહાર કરવા. પણ આ દિવસે ભૂલથી અન્ન ખાવું નહીં. ચોખા તો ભૂલથી પણ ખાવા નહીં. ચોખાની બનેલી આઈટમ પણ ખાવી નહીં. જે કોઈ શ્રદ્ધાભાવથી વ્રત કરે છે તે વ્યક્તિને બીમારીઓ, તકલીફો, મુશ્કેલીઓ, આર્થિક પરિસ્થિતિ હોય, સમસ્યા હોય, એમાંથી મુક્તિ મળે છે અને ભગવાનના આશીર્વાદ મળે છે. અનંત ગણું પુણ્ય મળે છે. ઘરમાં સુખ શાંતિ આવે છે. વિવાહિક જીવન પણ સુખી થાય છે. કામ ધંધામાં, નોકરી ધંધામાં પણ સફળતા મળે છે. આટલી બધી પુણ્યશાળી આ એકાદશીનું વ્રત છે. યુધિષ્ઠિર રાજાએ વૈશાખ વદ એકાદશીના મહિમા કથા વિશે પૂછ્યું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ બ્રહ્માંડ પુરાણમાં વર્ણન થયેલ અપરા એકાદશીનો વ્રત મહિમા તમને કહું છું, તે સાંભળો એવું યુધિષ્ઠિર મહારાજને કહ્યું. પુણ્યને આપનારી, પાપનો નાશ કરનારી, અનંત ફળ આપનારી આ અપરા એકાદશીનો જે ઉપવાસ કરે છે તે જગ પ્રસિદ્ધ બને છે. સંસાર વ્યવહારમાં અનેક પ્રકારના પાપો થતા હોય છે, તે સર્વ પાપોમાંથી આ એકાદશીનું વ્રત કરવાથી મુક્ત થવાય છે. કાર્તિક માસની પૂર્ણિમાના દિવસે પુષ્કર તીર્થમાં સ્નાન કરવાથી, મકર સંક્રાંતિના દિવસે પ્રયાગમાં સ્નાન કરવાથી, કુંભ સ્નાન કરવાથી અને તીર્થોની યાત્રા કરવાથી, સુવર્ણ આદિના દાન કરવાથી જે ફળ મળે છે તે ફળ અપરા એકાદશીના વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે. કુહાડાથી વૃક્ષ કપાય છે, અગ્નિથી કાષ્ઠ બળે છે, સૂર્યથી અંધકાર દૂર થાય છે, એમ અપરા એકાદશીનું વ્રત કરનારના પાપ દૂર થાય છે. જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરતા નથી તે પાણીના પરપોટાની જેમ નાશ પામે છે. જે મનુષ્ય શ્રદ્ધા અને ભક્તિથી અપરા એકાદશીનું વ્રત કરી ભગવાનની પૂજા કરે છે તે પાપ મુક્ત થઈને વૈકુંઠમાં જાય છે. આ કથાનો પાઠ કરવાથી, સાંભળવાથી પણ પાપ મુક્ત થવાય છે. તો મિત્રો, હવે આપણે સાંભળીશું અપરા એકાદશીની વ્રત કથા. હરે કૃષ્ણ. નદીના કિનારે વસેલું એક સમૃદ્ધ અને સુંદર રાજ્ય. આજે એક અનહોની ઘટના ઘટવાની હતી. અનહોની ઘટના જોનાર હતું. એવું લાગી રહ્યું હતું કે હરિયાળી અને ખુશહાલીનું સામ્રાજ્ય સમાપ્તિ થવાનું હતું. બધા ઘરોમાં દીવાઓ ઓલવાઈ ગયા અને ઘરના બધા લોકો નિંદ્રા દેવીને આધીન થઈ ચૂક્યા હતા. ધર્મની ધજા લહેરાવાવાળા રાજ્યમાં આજે અધર્મનું આચરણ થવાનું હતું. આમ તો આજે અમાસ અને 14મીની અંધારી રાત હતી અને થોડી વારમાં સૂરજ નીકળવાનો જ હતો. પણ લગભગ નગરવાસીઓના ભાગ્યનો સૂરજ હંમેશા માટે ડૂબવાનો હતો. કેમ ન આવું થાય? કારણ કે મહાન, પરાક્રમ, ઉદાર અને સશક્ત રાજા પર મૃત્યુના વાદળ મંડરાઈ રહ્યા હતા. રાજા મહિધ્વજના આદર્શ રાજ્યમાં ક્યારેય ના ધર્મની હાનિ થઈ અને ના તો ક્યારેય કોઈના નિર્દોષની હત્યા થઈ. કહેવાય છે કે જેને કોઈ બહારથી ન પરાજય કરી શકે ને તેને તો ઘરના લોકો જ મારી નાખે છે. અને આવું જ તો થયું હતું પાંડવોની સાથે, કે પોતાના જ કુટુંબીઓએ તેમને પરિવારથી અલગ કરી દીધા. અને આવું જ કંઈક થવાનું હતું રાજા મહિધ્વજ સાથે.
અને આમાં રાજા મહિધ્વજના પરિવારમાં દુશ્મનનો રોલ નિભાવનાર તેમના નાના ભાઈ વજ્રધ્વજ હતા. વજ્રધ્વજ તેના મોટા ભાઈની યશ કીર્તિને પ્રગતિને જોઈ શકતા ન હતા, માટે તેના મોટા ભાઈ મહિધ્વજના શત્રુ બની બેઠા હતા તેમના નાના ભાઈ. અને આનું પરિણામ એ આવ્યું કે વૃષધ્વજે અત્યંત ક્રૂર નિર્ણય લીધો. વૃષધ્વજના કાનોમાં તેના મોટા ભાઈના પ્રત્યે લોકોનું માન, આદર, ભાવ અને પ્રશંસા ગુંજી રહી હતી. આ પડકાર તેને શાંતિથી સૂવા દેતો નહીં. ઈર્ષ્યા અને દ્વેષ તેના પર પૂર્ણ રૂપે હાવી થઈ ચૂક્યા હતા. અને તે અંતે રાતે અંધકારમાં ઉઠી ગયો. રાતના અંધારા કરતા પણ વધારે કાળું કામ કરવા જઈ રહ્યો હતો. તેના કદમ, તેના પગલા રાતમાં મહિધ્વજના કક્ષમાં વધી રહ્યા હતા. વૃષધ્વજને ના કોઈ સિપાહીએ રોક્યો અને ના તેને કોઈ અંતર આત્માનો અવાજ સંભળાયો કે એ પાપ કરવા જઈ રહ્યો છે. અને અંતે રાજા વૃષધ્વજે નિર્દયતાથી તેના સુતેલા ભાઈ મહિધ્વજની તલવારથી હત્યા કરી નાખી. અને હજી પણ તેને શાંતિ મળી ન હતી, એટલે રાજા મહિધ્વજની લાશ તેણે એક પીપળાના ઝાડ નીચે દાટી દીધી. હવે જુઓ કે રાજા મહિધ્વજનો આત્મા આમાં કોઈ દોષ ન હતો એનો, છતાં પણ તેનું અકાળ મૃત્યુ થવાના કારણે તેને મોક્ષ ન મળ્યો, તેને સારી ગતિ ન થઈ. તે પ્રેત યોનિમાં ગયા અને ઝાડ પર રહેવા લાગ્યા. કાળનો પ્રવાહ, સમય થોડો વીતી ગયો. અમુક કાળ સમય ગયો અને ઈશ્વરની ઈચ્છાથી, રાજાના પુણ્યશાળી હૃદય હોવાથી એકવાર એવું બન્યું કે મહાન ઋષિ થૌમ્ય એ રાજ્યમાં તે પીપળાના ઝાડ પાસે આવ્યા અને બેઠા. તેમણે તેના તપોબળથી જોયું કે એટલા મહાન પુણ્યશાળી આત્મા રાજા મહિધ્વજ એ પ્રેત યોનિ પ્રાપ્ત કરીને આ પીપળાના ઝાડ ઉપર રહેતા હતા. ઉદાર મનવાળા ઋષિ થૌમ્યએ આ પ્રેત યોનિમાં રહેનાર રાજા મહિધ્વજને ઝાડ પરથી નીચે ઉતાર્યા અને તેને પરલોકમાં વિદ્યાનું દાન આપ્યું, પરલોક વિદ્યાનું દાન દીધું. સત્પુરુષોના ઉદારતાની કોઈ સીમા નથી હોતી. તેમની કરુણાનો સાગર બધા જ માટે સમાન રૂપ વહે છે. તો બસ ઋષિ થૌમ્યએ પણ રાજાને પ્રેત યોનિમાંથી મુક્તિ પ્રદાન કરવા માટે અપરા એકાદશીનું વ્રત કર્યું અને તેના મહિધ્વજને પ્રદાન કરી દીધી. ઋષિ થૌમ્યએ પણ રાજાને પ્રેત યોનિમાંથી મુક્તિ પ્રદાન કરવા માટે અપરા એકાદશીનું વ્રત કર્યું અને તેના પાલનથી જ પુણ્ય ફળ મળ્યું. તે રાજા મહિધ્વજને એ એકાદશીનું પુણ્ય ફળ પ્રદાન કરી દીધું. એના પરિણામ સ્વરૂપ રાજા મહિધ્વજને પ્રેત યોનિમાંથી મુક્તિ મળી. રાજા મહિધ્વજે આભાર માનતા ઋષિને પ્રણામ કર્યા અને આધ્યાત્મિક લોકમાં ગયા. હવે રાજા મહિધ્વજને તો પ્રેત યોનિમાંથી મુક્તિ મળી, આધ્યાત્મિક લોકમાં ભગવાનના ધામમાં તો ગયા, પણ શું તમે આ શરીરમાં રહેલા જ આધ્યાત્મિક લોકને લાવવા માંગો છો? તો તેને એકાદશીનું વ્રત કરીને તમે મેળવી શકો છો. અને આવી રીતે ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરના મહેલમાં અપરા એકાદશી કહી સંભળાવી. અને હવે ભગવાન શ્રી કૃષ્ણ તેનું મહત્વ સંભળાવતા કહે છે કે ભગવાને કહ્યું કે વૈશાખ મહિનામાં આવવાવાળી એકાદશીનું પાલન કરનારો વ્યક્તિ એવા જઘન્ય પાપોમાંથી મુક્તિ મેળવે છે જે અત્યંત ગંભીર હોય, જેમ કે બ્રહ્મ હત્યા, ભ્રૂણ હત્યા, અનૈતિક સંગ, જુઠ્ઠું બોલવું, જુઠ્ઠા લોકોની ગવાહી દેવી, પોતાની મરજીથી ગ્રંથ લખવા અને ખોટું ભવિષ્ય લખવું. આ બધા મહાન જઘન્ય પાપોમાંથી પણ મુક્તિ મળે છે. આટલું જ નહીં, કાર્તિક મહિનામાં પુષ્કરમાં સ્નાન કરવાથી, પુરુષોત્તમ મહિનામાં પ્રયાગમાં સ્નાન કરવાથી, કાશીમાં મહાશિવરાત્રી કરવાથી, કુંભ મેળાના સમયે કેદારનાથ જવાથી, બદ્રીનાથની યાત્રા કરવાથી, હાથી ઘોડા સોનાનું દાન કરવાથી, ભૂમિનું દાન કરવાથી જે પુણ્ય ફળ મળે છે તે માત્ર આ અપરા એકાદશીના પાલન કરવાથી મળે છે. આ વ્રત એટલું બધું ફળદાયી અને પવિત્ર છે જે ધારદાર કોદાળીથી પાપના વૃક્ષને કાપી નાખે છે. આ વ્રતનું પાલન કરવાથી વૈકુંઠની પ્રાપ્તિ થાય છે
આટલું જ નહીં, પણ જે વ્યક્તિ આ અપરા એકાદશીની વ્રતની કથા માત્ર સાંભળે છે કે વાંચે છે તે પણ બધા જ પાપોથી મુક્ત થઈ જાય છે. હવે આપણે એવું વિચારીએ કે આવી વિશેષ એકાદશી વ્રતનું પાલન કેવી રીતે કરવું જોઈએ. તો આની બહુ સરળ વિધિ છે, ધ્યાનથી સાંભળજો. કોશિશ કરવાની છે કે શરીરને મન અને વચનથી અને જો શુદ્ધ રહેવું જોઈએ. શરીરને મન ને વચનથી શુદ્ધ રાખવું જોઈએ. અપરા એકાદશીનું પાલન કરવા માટે માનસિક રૂપથી તૈયાર થઈ જાઓ. એકાદશીના દિવસે બને તો કોશિશ કરવી કે સૂર્યોદય પહેલા ઉઠવું. સૂર્યોદય પહેલા 1.5 કલાક પહેલા ઉઠવું, એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું. આ શારીરિક અને આધ્યાત્મિક બંને રીતે સારું છે. નાહી ધોઈને સ્વચ્છ થઈને ભગવાનની મંગળા આરતી કરવી અને જો ન થઈ શકે તો એને ઓનલાઈન મંગળા આરતીના દર્શન કરવા. પછી ભગવાન સામે ઘીનો દીવો પ્રગટાવો અને અપરા એકાદશી વ્રતનો સંકલ્પ કરો અને પછી તુલસી માને જળ અર્પણ કરવું અને 3 વાર તેમની પ્રદક્ષિણા કરવી અને પછી તુલસીમાં સામે બેસીને હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરેના જાપ કરવા. ભલે ગમે તેટલા કામમાં હોય કે ઓફિસમાં હોય, ગમે ત્યાં હોય, ભગવાનનું નામ જરૂર લેવું. અને એકાદશીના દિવસે અન્નનું સેવન ક્યારેય ન કરવું. ફરાળ કરી શકાય. બીજા દિવસે પારણા કરતા સમયે ભગવાનને પ્રસાદ ધરાવો અને પછી સુયોગ્ય બ્રાહ્મણને શક્તિ પ્રમાણે દાન આપવું અને ભગવાનને પ્રસાદ ધર્યો હોય તે આપો અને પોતે પણ એ પ્રસાદ લઈને પારણા કરવા. પછી ભગવાનને હાથ જોડીને પ્રાર્થના કરીને ભગવાનની માફી માંગવી, ભૂલચૂક થઈ હોય તો, અને એકાદશી વ્રતનો સ્વીકાર કરવો એવી પ્રાર્થના કરવી. આપણે જે એકાદશીના મહાત્મ્ય વિશે જાણીશું તે એકાદશી એટલે ભગવાન પાસે રહેવાનો પવિત્ર દિવસ. 11 કૃષ્ણ પક્ષની હોય કે શુક્લ પક્ષની, આ બંને તિથિ શ્રી હરિ ભગવાન વિષ્ણુને અર્પણ છે. આ 11ના દેવ શ્રી વિષ્ણુ ભગવાન છે. આ 11ને પાપ હરતી 11 પણ કહેવાય છે. આપણે સર્વ પાપોને નષ્ટ કરનારી આ 11 છે. આ 11નું પાલન કરીને વ્યક્તિ પોતાની ભૂલો, અપરાધોનું પ્રાયશ્ચિત કરી શકે છે. આ 11 કરવાથી ધન, સુખ, સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે, પરંતુ સાથે સંસ્કારો અને શરીરની શુદ્ધિની, આત્માની શુદ્ધિ પણ થાય છે. કહેવાય છે કે 11ના વ્રત કરવાથી અંત સમયે નારાયણના દૂતો તેડવા આવે છે. અપરા એકાદશીનું વ્રત 2 રીતે થાય છે. એક તો નિર્જળા વ્રત અને બીજું ફળાહારનું વ્રત. અપરા એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યને સ્વસ્થ એટલે કે સારું આરોગ્ય પ્રદાન થાય છે. 11ના દિવસે સવારે વહેલું ઉઠી નાહી ધોઈને ભગવાનની મૂર્તિ કે ફોટો હોય તેની પૂજા કરવી, ચંદન પંચામૃત જળથી સ્નાન કરાવવું, પીળા પીતાંબર પહેરાવા અને જે તમારે શક્તિ હોય એ પ્રમાણે પ્રસાદ ધરાવવો, ઘીનો દીવો કરવો, એકાદશીનો સંકલ્પ કરવો. આ દિવસે શ્રી હરિ વિષ્ણુની કોઈ પણ રૂપની તમે પૂજા કરી શકો છો. શ્રી કૃષ્ણ, બાળ ગોપાલ, રામ ભગવાન, સ્વામિનારાયણ ભગવાન, કોઈ પણ વિષ્ણુ ભગવાનના રૂપની તમે પૂજા કરી શકો છો. જે પણ મંત્ર ઉચ્ચારણ આવડે તે બોલી શકાય છે. કોઈ પણ મંત્ર આવડે તે બોલવું. પૂરો દિવસ અનાજ ગ્રહણ કરવું નહીં. જરૂર પડતા ફરાળ કરાય અને બીજે દિવસે સવારે સમય પ્રમાણે પારણા પણ કરી લેવા. તો મિત્રો, આ હતી અપરા એકાદશીની વ્રત કથા, પૂજા વિધિ, કેવી રીતે વ્રત કરવું, પારણાનો સમય, પૂજાનો સમય, આ બધું જ મેં તમને આ વાર્તામાં જણાવી દીધું છે. અને આ એકાદશીનું વ્રત જરૂર કરજો અને જો ન કર્યું હોય કોઈ કારણોસર તો આ વાત કથા જરૂર સાંભળજો. આજે મિત્રો આપણે સાંભળીશું એકાદશી માતા અને તુલસી માતાની કથા. જો તમે મારી ચેનલમાં નવા છો તો કૃપા કરીને સબસ્ક્રાઇબ જરૂર કરજો. એક ગામમાં એક ડોસીમા તેના દીકરા સાથે પુત્ર, પૌત્ર, પૌત્રી અને વહુ સાથે રહેતા હતા. ડોસીમાનું નામ સુખવતી હતું. તેનો પરિવાર રાજી ખુશીથી રહેતો હતો, કેમ કે ડોસીમા બહુ નિયમ કર્મ વાળા હતા અને એ હંમેશા એકાદશીનું વ્રત રાખતા હતા અને તુલસીજીનું નિત્ય પૂજન કરતા હતા. તો એ રોજ તળાવે જતા સ્નાન કરે અને તુલસીજીની પૂજા કરે. તુલસીજીને સિંચતા એટલે કે પાણી ચડાવતા અને તુલસીજીને દીવો કરતા હતા, તુલસીજીની આરતી કરતા હતા. આવી રીતે ડોસીમાના દિવસો વીતી રહ્યા હતા. સુખવતી ડોસીમાની જે સખીઓ હતી એની ઉંમરની સુખવતીની સાથે બેસીને કથા વાર્તા સાંભળતા હતા અને તેમનું જ્ઞાન વધારતા. એક વારની વાત છે. એક દિવસ સુખવતી ડોસીમા એમની સખીઓ સાથે બેઠા હતા. એની ઉંમરની જ બીજી ડોસીઓ પણ હતી. 7-8 જેવી ડોસીઓ હશે. બધા જ ડોસીમા સાથે વાતો કરી રહ્યા હતા. તેમાંથી એક ડોસીમા બોલ્યા કે હે સુખવતી, અમે વિચારી રહ્યા છીએ
કે દ્વારકાધીશ જઈએ, દ્વારકાધીશની યાત્રા કરવાનું ઘણું મન થયું છે. તો ત્યાં જેટલા પણ ડોશીમાં બેઠા હતા એ બધા કહેવા લાગ્યા કે આ તો બહુ સારી વાત છે, આપણે આપણા જીવનમાં દ્વારકાધીશના દર્શન જરૂર ને જરૂર એકવાર કરવા જ જોઈએ. માટે એમણે કહ્યું કે આપણે દ્વારકાધીશ જઈશું. તો બધા સુખવતી ડોશીમાને પૂછે છે કે હે સુખિયા કાકી, શું તમે પણ દ્વારકાધીશ દર્શન કરવા માટે આવશો તીર્થયાત્રા માટે? કારણ કે એ 7-8 સ્ત્રીઓમાં અમુક નાની ઉંમરની પણ સ્ત્રી હતી જે આ ડોશીમાને કાકી કહેતી હતી, કાકી કહીને બોલાવતી હતી. ડોશીમાનું તો બહુ જ મન હતું દ્વારકા જવાનું, દ્વારકાધીશના દર્શન કરવાનું. ડોશીમા કહેવા લાગ્યા કે હું પહેલા મારા દીકરાને પૂછી લઉં અને પછી હું તમને જવાબ આપીશ. ડોશીમા ઘરે આવી ગયા. ડોશીમાનો જે દીકરો હતો તે એની નોકરી ઉપર ગયો હતો અને સાંજે તે ઘરે આવ્યો અને ડોશીમાના પુત્ર પૌત્ર જે હતા એ ડોશીમા માટે જમવાનું લઈને એના રૂમમાં ગયા. તો ડોશીમાએ જમવાની ના કહી દીધી કે આજે મારું જમવાનું મન નથી. આ બાજુ જ્યારે ડોશીમાનો દીકરો જમવા બેઠો તો તેણે તેની પત્નીને પૂછ્યું કે શું મારી માતાએ જમી લીધું છે? ત્યારે એની પત્ની બોલી, જુઓ તમારી માએ આજે જમવાનું જમ્યા નથી, પાછું મોકલાવી દીધું. તમારી માં કહે છે કે મારી ખાવાની ઈચ્છા નથી. આ સાંભળી ડોશીમાનો દીકરો જેનું નામ મુરલી હતું એ તેના માતા પાસે ગયો, એની મા પાસે ગયા અને પૂછ્યું કે માં શું વાત છે, આજે તમે જમવાનું કેમ ન જમ્યા? ત્યારે ડોશીમા બોલ્યા, બેટા આજે મારું મન નથી. ત્યારે તેનો દીકરો બોલ્યો, શું માં તમારી ક્યાંક તબિયત તો ખરાબ નથી ને? જો કોઈ વાત છે, મુશ્કેલી છે, તકલીફ છે તો મને કહો, હું વૈદ પાસે તમને લઈ જાઉં. ત્યારે ડોશીમા બોલ્યા કે મારે કોઈ જાતની તકલીફ નથી, બસ મારું મન દ્વારકાધીશની યાત્રા કરવાનું થયું છે. ત્યારે તેનો દીકરો બોલ્યો છે, માં મન ખોલીને કહો, વાત શું છે? ત્યારે ડોશીમા બોલ્યા, સાંજે થયેલી જે ડોશીઓ સાથે બધી વાત થઈ હતી એ બધી જ વાત મુરલી એના દીકરાને કહી કે બેટા મારી 8-10 સખીઓ દ્વારકાધીશની યાત્રા કરવા જઈ રહી છે અને મારું પણ બહુ મન છે કે હું પણ દ્વારકાધીશની યાત્રા કરવા જાઉં. આટલી વાત સાંભળીને તેનો દીકરો બોલ્યો, માં કઈ વાંધો નહીં, આમાં આટલો બધો વિચાર શું કરવાનો, હું તમારી યાત્રાનો પ્રબંધ કરી દઉં છું, તમે યાત્રા કરવા જાઓ. ડોશીમા તો આમ સાંભળીને બહુ ખુશ થયા અને તેમની દ્વારકાધીશનું ધ્યાન કરવા લાગ્યા. પછી પાછા ડોશીમા બોલ્યા કે બેટા હજી એક ચિંતા છે મારી. દીકરો કહે છે, માં શું વાત છે? માં બોલ્યા, બેટા જો હું દ્વારકાધીશની યાત્રા માટે જઈશ તો કમસે કમ 4-5 દિવસ તો લાગશે જ. એટલે મારા જે આંગણામાં તુલસીમાની હું પૂજા કરું છું, તુલસીમાનું કુંડું મૂક્યું છે, એને કોણ પાણી પાશે, કોણ સીંચશે, તેની પૂજા પાઠ કોણ કરશે, કોણ એની આરતી ઉતારશે? ત્યારે દીકરો બોલ્યો, માં તમે ચિંતા ન કરો, આ બધું તમારી વહુ કરી લેશે, હું એને બધું જ કહી દઈશ કે તમારી તુલસીજીની પૂજા કરી લે. હવે ડોશીમા નિશ્ચિત થઈ ગયા અને કહેવા લાગ્યા, ઠીક છે બેટા. અને બીજા દિવસે સવારે ડોશીમા દ્વારકાધીશ જવાની તૈયારી કરવા લાગ્યા. ડોશીમાનો દીકરો એની પત્નીને કહે છે, સાંભળ ભાગ્યવાન, મારી માં દ્વારકાધીશની યાત્રા કરવા જાય છે, માટે મારી માં માટે કાજુ બદામના ગુંદરના સારા લાડવા બનાવી દેજે, જેથી રસ્તામાં માં ખાઈ શકે, એને કોઈ તકલીફ ન થાય. આ સાંભળી ડોશીમાની વહુ વિચારવા લાગી કે મને તો એક પણ દિવસ પિયર જવા નથી દેતા, એટલામાં એના કામ બગડી જાય છે. અને હવે જો ડોશીમા આરામથી 4-5 દિવસની યાત્રા માટે જઈ રહ્યા છે, ચાલો યાત્રા માટે જાય છે એ તો બરાબર છે, હવે એની પૂજા પાઠનું કામ પણ મને સોંપીને જઈ રહ્યા છે. વહુ તો કઈ ડોશીમા સામે બોલી શકી નહીં, પણ તેને મનમાં ને મનમાં એક ષડયંત્ર રચ્યું. તેને તેના પતિને કહી તો દીધું કે હું ગુંદ અને કાજુના લાડવા બનાવી દઈશ અને ડબ્બામાં ભરીને માજીને આપી દઈશ. દીકરો તો સવારે નોકરી પર ચાલ્યો ગયો અને ડોશીમાની વહુએ એવું કર્યું કે જે તુલસીમાનું કુંડું હતું, જેમાં તુલસી ઉગેલી હતી, તેમાંથી તેણે તુલસીને જડમાંથી ઉખાડી લીધી અને જડ સહિત તેના પિત્તળના ડબ્બામાં તેને મૂકી દીધી અને તેની સાસુના થેલામાં મૂકીને બોલી કે લો માજી, આમાં ગુંદ અને કાજુ બદામના લાડવા મૂક્યા છે, તમે રસ્તામાં ખાતા જજો. અને ડોશીમા એના દીકરાને વહુને આશીષ આપતા ચાલતા થયા. ખૂબ આશીષ આપે છે. યાત્રા કરવા માટે ચાલતા જાય છે. તેના વહુ અને દીકરાને બોલ્યા કે તુલસીજીનું ધ્યાન રાખજે. વહુ બોલી, ઠીક છે માજી, તમે ચિંતા ના કરશો. ડોશીમાએ તો આશીર્વાદનો વરસાદ વરસાવ્યો કે વહુએ તો મને કાજુ બદામના લાડવા બનાવીને આપ્યા
દૂધે નાવો, પૂતો ફલો, લાખોમાં બેઠો, કરોડોમાં ઉઠો, દિન દુગની રાત ચોગની તરક્કી કરો. માજીના મુખથી તો ખુશ ખુશ થઈ ગયા ને આશીર્વાદ નીકળે છે. સૌભાગ્યવતી રહો, મારા દીકરાને સારું કામ થાય. આમ અનેક આશીર્વાદ આપ્યા. તેમની સખીઓ સાથે ચાલતા થયા. હવે બધી ડોસીઓ જે બધી જાત્રામાં 7-8 ગઈ હતા એ બધી જ ડોસી દ્વારકાધીશની પગપાળા યાત્રા કરી રહ્યા છે. યાત્રા કરતા કરતા એમને સાંજ પડી ગઈ. સાંજના સમયે જ્યારે એ થાકી ગયા તો એક છાંયડો શોધ્યો અને એ જગ્યાએ બેસી ગયા, આરામ કરવા લાગ્યા અને એમના ખાવા પીવાનો જે સામાન લાવ્યા હતા એ નીકાળ્યો અને ખાવા લાગ્યા. ત્યારે સુખવતી ડોસીમાએ ડબ્બો ખોલ્યો અને તેમાંથી તો ઘીના લથપથ કાજુ, બદામ, ગુંદરના લાડવા મૂકેલા હતા. ડોસીમાએ અડધા લાડવા ખાધા અને અડધા તેની સખીઓમાં વેચ્યા અને ભગવાનને ભોગ પણ મનમાં ને મનમાં લગાવી દીધો. હવે બધી સખીઓ કહેવા લાગી, અરે સુખવતી, તારી વહુ તો કેટલી સારી છે, તારું કેટલું ધ્યાન રાખે છે. તારી વહુએ તારી માટે ઘીના લથપથ કાજુ બદામના લાડવા બનાવી દીધા છે. અને એક જો અમારી વહુ કે જેને મને તેલના પરાઠા બનાવીને દીધા છે. ત્યારે બીજી ડોસી બોલી, અરે મારી વહુએ તો સૂકી રોટલી આપી છે. તો ત્રીજી ડોસી બોલી, અરે મારી વહુએ તો મરચું ને રોટલો આપ્યો છે. તો ચોથી ડોસી બોલી, અરે મારી વહુએ તો અથાણું ને રોટલા આપ્યા છે. અરે સુખવતી, તું તો બહુ ભાગ્યશાળી છો જે તને આવી સારી દીકરાની વહુ મળી છે. હવે જો તું સુખવતી ડોસીમાના મનમાં ને મનમાં ખૂબ એ ખુશ થયા. સુખવતી ડોસીમાં મનથી જ વહુને બહુ આશીર્વાદ આપ્યા. દીકરાને બહુ આશીર્વાદ, 100 આશીર્વાદ એના મુખેથી નીકળવા લાગ્યા. કેમ કે આજે એમના મનમાં ગર્વ અનુભવ થઈ રહ્યો હતો કે એનો દીકરો વહુ એની કેટલી ચિંતા કરે છે અને એની વહુ પર એનો ખૂબ જ પ્રેમ આવ્યો અને ખૂબ આશીર્વાદ આપી રહ્યા હતા અને ભગવાન દ્વારકાધીશના ગુણ ગાઈ રહ્યા હતા. તુલસીમાનું ધ્યાન કરી રહ્યા હતા, યાદ કરી રહ્યા હતા. ચાલતા ચાલતા એ બધી સખીઓ દ્વારકાધીશ પહોંચી. દ્વારકાધીશ પહોંચ્યા તો સાંજનો સમય થઈ ગયો હતો. સાંજનો સમય હોવાના કારણે ત્યાં બહુ લાંબી ભીડ હતી દર્શન માટે. તો ડોસીમાં મનમાં ને મનમાં વિચારવા લાગ્યા, આંખ બંધ કરીને કે હે પ્રભુ, આટલી બધી ભીડ છે, જો મને તમારા દર્શન ન થયા અને પટ બંધ થઈ ગયા તો મારું અહીં આવવાનું બેકાર થઈ જશે. ત્યારે મનમાં દ્વારકાધીશને મનમાં ને મનમાં પ્રાર્થના કરી રહ્યા છે ડોસીમાં કે હે પ્રભુ, એકવાર જીવનમાં મને તમારા દર્શન આપી દો. હું બહુ દૂરથી તમારા દર્શન માટે હું પગપાળા આવી છું, મને દર્શન આપી દો. હે પ્રભુ, હું તમારા દર્શનથી તરસું છું, દર્શનની તરસી છું. હવે ડોસીમાં આંખ બંધ કરીને પ્રાર્થના કરતા હતા. જેવી ડોસીમાં આંખ ખોલી કે એમણે જોયું કે ચમત્કાર થઈ ગયો. એ તો લાઈનમાં સૌથી આગળ ઊભા હતા અને દ્વારકાધીશ સામે હતા. ડોસીમાને તો ખુશીનું ઠેકાણું ના રહ્યું. એને તો થોડી વાર હેરાનગતિ થઈ કે એ તો લાઈનમાં છેલ્લે પાછળ ઊભા હતા અને એ હવે સૌથી આગળ કેવી રીતે આવી ગયા. પૂજારીજી બધાને પ્રસાદ ચડાવી રહ્યા છે. હવે ડોસીમાએ એનો ડબ્બો ખોલીને જોયું તો એમાં એક લાડવો અને એક તુલસી પત્ર હતું. હવે ડોસીમાએ એક લાડવો અને તુલસી પત્ર દ્વારકાધીશને ચડાવવા માટે પૂજારીના હાથમાં આપી દીધું. પછી મનમાં ને મનમાં ડોસીમાં વિચારવા લાગ્યા કે હે પ્રભુ, અહીં તો એકથી એક અમીર શેઠ આવેલા છે, મોંઘી મોંઘી મીઠાઈઓ લઈ આવ્યા છે, પણ મારી મીઠાઈનો ક્યાં નંબર આવશે અને દ્વારકાધીશ મારી મીઠાઈનો ભોગ ક્યારે ખાશે. હવે એ મનમાં ને મનમાં ભગવાનને યાદ કરે છે કે હે દ્વારકાધીશ, મારા લાડુનો ભોગ સ્વીકારો અને મને ન્યાલ કરો. હવે ડોસીમાએ આંખો ખોલી તો એની આંખો આશ્ચર્યથી ભરાઈ ગઈ. કેમ કે દ્વારકાધીશના હાથમાં જે લાડવો હતો એ જ લાડુ હતો જે ડોસીમાએ ભોગ લગાવવા માટે આપ્યો હતો, જે એના પિત્તળના ડબ્બામાં હતો અને એ તુલસી પત્ર હતું જે ઠાકોરજીના હાથમાં હતું. આ જોઈ સુખિયા ડોસીમાં તો બહુ ખુશ થઈ ગયા. ગદગદ થઈને આંખમાં આંસુ આવી ગયા કે પ્રભુએ મારો ભોગ સ્વીકાર કરી લીધો. ત્યારે જે દ્વારકાધીશના પૂજારી હતા તે બધાને પ્રસાદ આપી રહ્યા હતા. તો ડોસીમાએ પણ પ્રસાદ લીધો. જે પૂજારીએ ડોસીમાને પ્રસાદ આપ્યો અને ડોસીમાએ એ પ્રસાદ એના પાલવમાં બાંધી લીધો અને હાથ જોડીને પગે લાગ્યા. પછી પ્રસાદ લઈને વિચારવા લાગ્યા કે આ પ્રસાદ હું ઘરે જઈને મારા વહુ અને દીકરા પૌત્ર પૌત્રી સાથે ખાઈશ, કારણ કે આ દ્વારકાધીશનો આશીર્વાદ છે. આમ વિચારી તેને પિત્તળના ડબ્બામાં એ પ્રસાદ મૂકી દીધો જે પૂજારીએ એને આપ્યો હતો અને મંદિરની બહાર આવી ગયા અને તેમની સખીની વાટ જોવા લાગ્યા.
ઘણી વાર પછી એની સખીઓ આવી દર્શન કરી અને કહેવા લાગી, અરે રે રે, બહુ ગભરામણ થઈ રહી છે, બહુ ભીડ હતી અને સરખા અમને તો દર્શન પણ ન થયા. દ્વારકાધીશના મંદિરે આટલું ચાલીને આવ્યા છીએ, કેટલા ધક્કા મૂકી હતું, પણ અમને તો દર્શન ન થયા સરખા. કોઈ બોલ્યું કે અમને તો થોડા થોડા દર્શન થયા. બહુ ભીડ હતી. બધા એની પરેશાનીઓ સંભળાવી રહ્યા હતા અને આ સખિયા ડોશીમાં તો મનમાં ને મનમાં સુખિયા ડોશીમાં હસી રહ્યા હતા, ખુશ થઈ રહ્યા હતા. કહેવા લાગ્યા કે મને તો દ્વારકાધીશના બહુ સારા દર્શન થયા, મારો તો ભગવાને પ્રસાદ પણ ગ્રહણ કર્યો. આવી રીતે બધી સખીઓ દ્વારકાધીશની યાત્રા કરીને તેમના ઘરે પાછા આવ્યા. ઘરે પહોંચ્યા. સુખિયા ડોશીમાએ તેના વહુ દીકરાને અવાજ આપ્યો. તેના દીકરો અંદરથી બહાર આવ્યો અને પગે લાગ્યો. દીકરાએ દીકરાને આશીર્વાદ આપ્યા ડોશીમાએ કે જુગ જુગ જીવો મારા લાલ, મારી યાત્રા સફળ થઈ. પછી ડોશીમા બોલ્યા કે બેટા, બહુ દેખાતી નથી, ક્યાં ગઈ? દીકરો હાથમાં પાણી લઈને ગ્લાસ લઈને ઊભો છે કે માં લ્યો પાણી પીવો અને શાંતિથી બેસો. પાણી લઈને જ્યારે દીકરો ઊભો હતો તો ડોશીમા પૂછે છે કે બેટા, વહુ ક્યાં ગઈ છે? ત્યારે દીકરો બોલ્યો, માં મેં એને ઘરેથી કાઢી મૂકી છે. માં કહે છે, બેટા આવું તે શું કર્યું? તે આ શું અનર્થ કરી દીધું? મારા ગયા પછી હું 4-5 દિવસની યાત્રામાં ગઈ, એટલામાં તો પાછળથી તે વહુને કાઢી મૂકી. એવું તે શું થઈ ગયું? તે મારી વહુને કાઢી દીધી? મારી વહુ તો બહુ ગુણવાન છે. ત્યારે એનો દીકરો બોલ્યો, માં જે તમારી વહુ છે ને, એને તમારી સાથે બહુ મોટું છલ કપટ કર્યું છે. મેં એને ગુંદર કાજુ બદામના લાડવા બનાવવા માટે કહ્યું હતું કે મારી માં યાત્રા કરવા જાય અને એને તો શું કર્યું ખબર છે માં તમને? તેને આંગણામાં ઉગેલી તુલસીને ઉખાડીને જે પિત્તળનો ડબ્બો હતો એમાં ભરીને તમને આપી દીધું. હવે આ સાંભળી ડોશીમા બોલ્યા કે બેટા, મેં તો ડબ્બો ખોલીને જોયું હતું, એમાં તો કાજુ બદામના લાડવા હતા, લથપથ ઘીના લાડવા હતા. એ લાડવા મેં પણ ખાધા, મારી સખીને પણ ખવડાવ્યા અને ભગવાનને ભોગ પણ લગાવ્યો. તો દીકરો બોલ્યો, નહીં નહીં માં, તમારી વહુએ આ ષડયંત્ર રચ્યું હતું. જ્યારે મેં તેને તુલસીજીની પૂજા માટે કહ્યું હતું તો આંગણામાં તુલસી હતા નહીં, તો મેં એને થોડું ખીજાઈને કીધું, પૂછ્યું તો એને બધી વાત મને કહી. એને ઈર્ષામાં આવીને વિચાર્યું કે માં તો યાત્રા કરવા જાય છે અને મને તો પિયરમાં પણ નથી જવા દેતા, માટે તેને તુલસી ઉખાડીને તમારા ડબ્બામાં ભરી દીધા હતા, કોઈ લાડવા નહોતા ભર્યા માં. હવે ડોશીમાં બોલ્યા કે બેટા, કઈ વાંધો નહીં, જો વહુએ આવું કર્યું છે તો એની ભૂલ છે, પણ એના કારણે જ મને દ્વારકાધીશના દર્શન થયા છે. મારી સાથે એટલા ચમત્કાર થયા છે કે શું ગુણગાન કરું હું પ્રભુના. હું તો ભીડમાં સૌથી પાછળ ઊભી હતી, ત્યારે દ્વારકાધીશની કૃપાથી બધાથી આગળ થઈ ગઈ. અને એ તો એ પણ બેટા, મારા ડબ્બામાં એક તુલસીજીનું પત્ર અને એક લાડુ પણ હતા. તુલસી માની કૃપાથી એ તુલસી લાડુમાં બદલી ગઈ. જે વહુએ તુલસી મૂકી હતી એ લાડુમાં બદલી ગયા હતા. અને એક પાન મારા માટે તુલસીજીએ છોડી દીધું હતું, કારણ કે ભગવાનને ભોગ લગાવવાનો હતો. કેમ કે ઠાકોરજી તો તુલસી વિના ભોગ ખાય નહીં, ઠાકોરજીને તુલસી વિનાનો ભોગ લગાવાતો નથી. એમણે મારા ભોગ સ્વીકાર કર્યો, મારો લાડુનો ભોગ સ્વીકાર કર્યો, કેમ કે એના ઉપર તુલસી દળ પણ હતું. હવે તો બેટા, મારી વહુએ ભલે જે પણ કર્યું, મને તો વહુના કારણે જ આ ચમત્કાર થયા છે. મારી સાથે ભગવાનના દર્શન થયા છે, ઠાકોરજી મને મળ્યા છે, ઠાકોરજીના આટલા સારા દર્શન કર્યા અમે. હું તો દ્વારકાધીશના દર્શન કરી ધન્ય ધન્ય થઈ ગઈ. બેટા તું હમણાં જ જા અને વહુને પિયરથી લઈ આવ. હવે દીકરાની વાત તો માની વાત તો દીકરો ટાળે નહીં. દીકરો ગયો એની પત્નીને પિયર લેવા માટે અને તેની પત્નીને પાછો લઈને આવી ગયો. જ્યારે વહુ પિયરથી ઘરે આવી તો એના સાસુમાના પગમાં પડી ગઈ અને માફી માંગવા લાગી. એટલે ડોશીમાં બોલ્યા, અરે વહુ, મેં તો તને માફ કરી દીધી, મને તો તારા કારણે જ ભગવાનના દર્શન થયા. જો તું આમ ન કરત તો ખબર નહીં મને ભગવાનના દર્શન થાત કે નહીં. મેં તને માફ કરી દીધી, પણ જો તારે માફી માંગવી જ છે તો એકાદશી માતા અને તુલસી માતાની માફી માંગ. વહુએ તુલસી માની માફી માંગી અને પછી સાસુમાએ સુખિયા ડોશીમાને યાદ આવ્યું કે અરે, હું તો દ્વારકાધીશનો પ્રસાદ લઈને આવી છું. એટલામાં તો તેના પૌત્રી રમતા રમતા આવ્યા અને બોલ્યા, દાદીમાં, તમે યાત્રા કરવા ગયા હતા, અમારે માટે શું લાવ્યા છો? તો દાદીમાં બોલ્યા, બેટા, હું બધા માટે દ્વારકાધીશનો પ્રસાદ લાવી છું, બધા થોડો થોડો વેચીને ખાઈશું. હવે જુઓ, ડોશીમાએ તેના થેલામાંથી પિત્તળનો ડબ્બો કાઢ્યો અને પ્રસાદ કાઢવા માટે ડબ્બો ખોલ્યો તો એમાં જે લાડુ હતો એ હતો નહીં,
પણ ડબ્બો પૂરેપૂરો હીરા મોતી ચાંદી સોનાથી ભરેલો હતો. આ જોઈ બધાની આંખો ચોંકી ગઈ. એ ડોશીમાં બોલ્યા કે બેટા, મેં તો આમાં લાડવો મૂક્યો હતો પ્રસાદનો, ખબર નહીં કે આમાં આટલા હીરા મોતી ક્યાંથી આવી ગયા. ત્યારે વહુ અને દીકરો કહે છે, માં, આ બધું એકાદશી માતા અને તુલસી માની કૃપાથી થયું છે. ભગવાન દ્વારકાધીશની કૃપાથી થયું છે. તમારી ભક્તિ, તમારી શ્રદ્ધા લગ્ની સાચી છે ભગવાન માટે. ભગવાને તમારી એકાદશી અને તુલસી માતાની પૂજાનું ફળ આપ્યું છે. હવે તો વહુ દીકરો માના પગમાં પડી ગયા. માં બોલી, બેટા, મને છોડી દો, તુલસી માના પગ પકડો. હવે તો વહુ અને દીકરાએ તુલસી માતાની માફી માંગી, ઠાકોરજીની એટલે દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણની માફી માંગી કે અજાણતા કે અમારાથી જે ભૂલ થઈ ગઈ છે એ અમને માફ કરી દો. હવે તો વહુ દીકરો પણ એની માની જેમ એકાદશી વ્રત કરવા લાગ્યા અને તુલસીને પાણી આપવા લાગ્યા, તુલસીજીની પૂજા કરવા લાગ્યા. આવી રીતે એમના ખુશી ખુશી દિવસ વીતવા લાગ્યા. હવે ડોશીમા પાસે એટલું બધું ધન થઈ ગયું હતું કે તેમણે ગામમાં કેટલાય પુણ્યના કાર્ય કર્યા. ગરીબની દીકરીઓના લગ્ન કરાવ્યા. જેવો કોઈ ગામમાં કોઈ ગરીબ જોવા મળે કે જેની શક્તિ નથી એની દીકરીના લગ્ન કરાવવાની, તો એની દીકરીના વિવાહ કરાવતા. એ ધન એ કન્યાના વિવાહમાં વાપરતા. કુવા તલાવડી બનાવડાવ્યા, દવાખાના બનાવડાવ્યા, સ્કૂલ ધર્મશાળા બનાવડાવી. એ ડોશીમાં એ બધા જ પૈસા દાન પુણ્યમાં ખર્ચ કરવા લાગ્યા. જેટલું ધન એ દાનમાં વાપરતા એનાથી બમણું ધન એના ઘરમાં આવતું. ડોશીમાં જ્યાં સુધી જીવતા રહ્યા ત્યાં સુધી તેમણે તુલસીમાની પૂજા ન છોડી, જીવતા એકાદશી વ્રત ન છોડ્યા. હંમેશા એ એકાદશી વ્રત કરતા અને તુલસી સિંચતા હતા, કારણ કે ડોશીમાં નાનપણથી તુલસીજીની પૂજા કરતા હતા. અને એના મર્યા બાદ પણ તુલસીમાએ એને અને એકાદશી માની કૃપાથી એમને મોક્ષની પ્રાપ્તિ થઈ. વહુ દીકરાના પણ સારા દિવસ હતા અને સારું જીવન જીવી રહ્યા હતા. હે તુલસી માતા, હે એકાદશી માતા, હે ભગવાન વિષ્ણુ, જેવી કૃપા તમે ડોશીમા ઉપર કરી એવી જ કૃપા આ કથા વાર્તા સાંભળનાર પર કરજો. કથા કહેનાર પર, સાંભળનાર, હોકારો ભરનાર બધા પર તમારી કૃપા વરસાવજો. બોલો તુલસી માતાની જય, બોલો એકાદશી માતાની જય, બોલો ભગવાન વિષ્ણુની જય, બોલો લક્ષ્મી માની જય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.